નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપની સમક્ષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। લગાતાર સિરીઝ ભારતના ઇતિહાસની આપણે શરૂ કરી છે મૌર્યકાળથી। મૌર્યકાળના 4 એપિસોડ અત્યાર સુધીમાં આપણે પૂર્ણ કરી લીધા। અનિમૌર્ય યુગની અંદર ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં કઈ રીતે શક ક્ષત્રપો છે એમનું શાસન રહ્યું છે એમની ચર્ચા પણ આપણે વિગતવાર રીતે કરી લીધી। અને જે પરીક્ષાલક્ષી જે અગત્યની માહિતી હતી એમની નોંધ આપણે કરી લીધી છે ને। હવે આપણે એક ખૂબ અગત્યના કે જે ભારતના ઇતિહાસમાં પણ ખૂબ ઉપયોગી અને ગુજરાતના ઇતિહાસમાં પણ જ્યારે ફરીથી સ્કંદગુપ્તની વાત આવશે અહીંથી ત્યારે સુદર્શન તળાવની ચર્ચા થાય ત્યારે આપણે ગુજરાતના ઇતિહાસમાં પણ એ ખૂબ ઉપયોગી એવી માહિતી અત્રે આપની સામે મૂકી રહ્યા છીએ। ગુપ્ત સામ્રાજ્ય આમ તો ગુજરાતના ઇતિહાસને કે ગુજરાતના ઇતિહાસના કન્સેપ્ટને ધ્યાનમાં લઈએ તો એટલું બધું અગત્યનું ન થઈ શકે, પણ ભારતના ઇતિહાસમાં એમનું ખૂબ મહત્ત્વ છે અને આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઓછા સમયની અંદર તમારે પાછો ભારતનો ઇતિહાસ છે એમને રિફર ન કરવો પડે। આની આ વાત ટૂંકમાં ગુજરાતના ઇતિહાસમાં કરવી અને પછી એમને વિસ્તારપૂર્વક રીતે બીજી વખત લપેટેલી બાબતને બીજી વખત આપણે ફરીથી પાછી ભારતના ઇતિહાસમાં પુનરાવર્તિત કરવી એમને બદલે એક જ સમયનો ઉપયોગ કરી અને ગુપ્ત સામ્રાજ્યને જો વ્યવસ્થિત રીતે સમજી લેવામાં આવે તો ક્લાસ 1, 2, 3ની કોઈ પણ એક્ઝામ માટે તમારે ગુજરાત અને ભારત બંનેનું ગુપ્ત સામ્રાજ્ય એક જ સાથે થઈ જાય। તો સમયની બચત કરવા માટેનો પ્રયત્ન છે અને આમાંથી ઘણી બધી બાબતો હું તમને અવારનવાર કહું છું કે એવી ઘણી બાબતો આવશે કે જે તમે કહેશો કે આ અમે સાંભળ્યું નહોતું, જોયું નહોતું, ખબર નહોતી। જે મિત્રોની પાસે એ ખૂબ અગત્યની માહિતી છે એ લોકોનું રિવિઝન થશે। જે મિત્રોની પાસે માહિતી નથી એ મિત્રો છે એમને નવી માહિતી મળશે। આપણો પ્રયત્ન એ છે। ઘણા મિત્રો એ પણ ખાસ પૂછી રહ્યા છે કે ઇતિહાસ સિવાય અન્ય વિષય ઉપર ક્યારે જઈ રહ્યા છો, તો એ પણ બહુ ઝડપથી આપણે કુલ મળી અને મિત્રો સાથે મળી અને તમામ વિષયોની અંદર 22 સબ્જેક્ટ છે એમને આવરી લેવાના છે। ડુ નોટ વરી, એટલે તમામ વિષયો એમની અંદર આવી જશે। મેથેમેટિક્સ પણ આવશે, રિઝનિંગ પણ આવશે ને એ એટલું બધું હળવું હશે કે જેમની અંદર તમને ગણવા કરતાં માણવાની વધારે મજા આવે એ રીતે નવી સિસ્ટમથી આપણે મેથેમેટિક્સનું કામ કરીશું। તદ્દન શોર્ટકટ્સની રીતે આપણે રિઝનિંગ છે એમની અંદર કામ કરીશું। વિજ્ઞાનના તમામ પાર્ટ્સ આવી જશે। સામાન્ય વિજ્ઞાનની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી અને ખાસ કરીને તો માનવ જીવનની ઉપરનું જે વિજ્ઞાન છે તમારા કન્સેપ્ટની અંદર, તમારા કોર્સની અંદર એમને આવરી લેશું। જે જિયોગ્રાફી છે એમના ભારત અને ગુજરાતની તમામ જિયોગ્રાફી છે એમને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીશું। એ ઉપરાંત પર્યાવરણના મુદ્દાઓ છે, ઇવન કરંટ અફેર્સ સુધીની અગત્યની બાબતો છે એમને આહિસ્તા આહિસ્તા સ્ટેપ વાઇઝ આપણે એમની અંદર આગળ વધતા રહીશું। અને વચ્ચે વચ્ચે અઠવાડિયાની અંદર એક વખત તમને થોડોક ચેન્જ મળે એટલા માટે, જેમ કે ગુપ્ત સામ્રાજ્યના આપણે મારી દ્રષ્ટિ ઉપરથી પછી ખબર નહીં આગળ કેટલું ચાલે, પણ હું 2 પાર્ટમાં ગુપ્ત સામ્રાજ્ય છે એમને પૂર્ણ કરવા ઈચ્છું છું। આ પાર્ટ 1 છે અને પછી પાર્ટ 2 એ 2 ભાગની અંદર આપણે એમને વેચી નાખીશું અને એમના પછી ગુપ્ત પછી આપણે મૈત્રકમાં જઈએ ગુજરાતના ઇતિહાસમાં એમના પહેલાં વચ્ચે 1-1.5 કલાકનો એક એવો વિડીયો બનાવીશું કે જેમની અંદર તમને વિવિધ પ્રશ્નો, અને એ પ્રશ્નો પણ એવા હોય કે જે ચવાઈ ગયેલા ન હોય, જે પ્રશ્નો જોઈને તમને એવો વિચાર આવે કે ખરેખર આ પરીક્ષામાં પૂછાઈ પણ શકે અને આ થોડાક આપણે માટે અજાણ હતા, તો એવું કંઈક નવું તમને મળે એને માટેનો પ્રયત્ન છે। જૂની વગડતી રેકોર્ડ્સ છે એની એ રેકોર્ડ આપણે ઘસવી નથી એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ। તમારું મહત્ત્વનું કામ એ છે કે મારી વાતને સાંભળતો દરેક વિદ્યાર્થી આ મુહિમને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક જ પ્રયત્ન કરે। પોતાના ઇન્સ્ટા ફ્રેન્ડ્સ છે એમના ગ્રુપ્સ છે કે પછી તમારા વોટ્સએપ ગ્રુપ હોય, એ 256 સુધીના બધા જીકેના ગ્રુપ્સ હોય છે એ જગ્યા ઉપર તમે પહોંચાડવાનો પ્રયત્ન કરો। દરેક વિદ્યાર્થી, આપણો એક વિદ્યાર્થી મિનિમમ 50 વ્યક્તિઓ સુધી માહિતી પહોંચાડે અને શેર કરે અને આપણને સબસ્ક્રાઈબર્સ મળે, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણો વ્યાપ વધે। એ બહુ અગત્યનું છે।
એ કામ તમારા ઉપર છોડીએ છીએ, આ કામ મારું છે અને મારું કામ હું સુપેરે રીતે સારામાં સારી રીતે તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું. ઈમાનદારીપૂર્વક તમે તમારા કાર્યને સારામાં સારી રીતે નિભાવશો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. ચર્ચા કરીએ આપણે ગુપ્ત સામ્રાજ્યની. ભારતના ઇતિહાસની અંદર ખૂબ મહત્વનું એવું ગુપ્ત સામ્રાજ્ય. અગાઉ પણ મેં તમને વાત કરેલી કે મૌર્ય યુગ પછી કોઈ યુગનું નામ નથી ગુપ્ત સુધી વચ્ચેના ગેપની અંદર, એટલે એને અનુમૌર્ય નામ આપણે આપી દીધેલું. ગુપ્ત સામ્રાજ્ય ગુપ્ત યુગના નામે ભારત આખે આખું છે એ સમયનું ભારત છે, ગુપ્ત યુગનું ભારત ગણાય છે. એટલા માટે કે ધીમે ધીમે કરતાં આમ તો આ રાજવંશની વંશાવળી અહીંયા તમને આપી છે કે શ્રીગુપ્તને એમની સ્થાપના કરી, પછી ઘટોત્કચ, આ બે બહુ ઓછા જાણીતા છે. પછી ચંદ્રગુપ્ત છે, એમને આ વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે, ચંદ્રગુપ્ત પહેલો. પછી સમુદ્રગુપ્ત, જેને તમે ભારતનો નેપોલિયન કહો છો. ચંદ્રગુપ્ત બીજો, કે જે આ સમગ્ર વંશનો સૌથી યશસ્વી રાજવી છે. એના સમયની અંદર જ પેલો ચીનથી યાત્રાળુ આવવાનો છે ફાહિયાન, ઈસવીસન 399 થી ઈસવીસન 414 સુધી, 15 વર્ષ સુધી. પછી કુમારગુપ્ત, પછી સ્કંદગુપ્ત, આમની વાત આવશે એટલે આપણું અહીંયા સુદર્શન તળાવ છે એમની કથા પણ આવશે. પછી એમનો ભાઈ પુરુગુપ્ત, પછી કુમારગુપ્ત બીજો, પછી બુદ્ધગુપ્ત, પછી નરસિંહગુપ્ત, પછી ભાનુગુપ્ત કે જેમના એરણ અભિલેખની અંદરથી આપણને સતી થવાના સૌપ્રથમ ભારતની અંદરના પુરાવા મળે છે. પછી વૈન્યગુપ્ત, પછી કુમારગુપ્ત ત્રીજો, અને આ વંશનો અંતિમ રાજા છે એ વિષ્ણુગુપ્ત છે. તો આ વંશને યાદ રાખવા માટેની સીધી ટેકનિક એ છે કે શ્રી વિષ્ણુ યાદ રાખો એટલે તમને યાદ રહી જાય. શ્રી વિષ્ણુ, શ્રી ગુપ્તથી શરૂઆત થાય, વિષ્ણુગુપ્તથી પૂર્ણ થાય. 15 જેટલા રાજાઓ આ વંશની અંદર થયા છે. પણ ફરીથી કહું છું કે આ એક વંશાવળી છે, તમારી માહિતી માટે છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કે કૂદકો મારીને આપણે બહાર નહીં નીકળી જવાનું. બધા વિશે તમારે કંઈ કલાક સુધી ભણવું નહીં પડે, એટલી બધી માહિતી અગત્યની નથી. તો આ એની વંશાવળી છે. અને એ યુગની અંદરનો જે મધ્ય પાર્ટ છે, ચંદ્રગુપ્ત પહેલાથી માંડી અને સ્કંદગુપ્ત સુધીનો જે આ ભાગ છે, એ સમયગાળાની અંદર સમગ્ર ભારતની અંદર આ વંશના રાજાઓ છે એમની આણ પ્રસરતી હતી. બધી જ જગ્યા ઉપર એમની સત્તા પ્રવર્તતી હતી, અથવા તો બીજા રાજાઓ છે એમના ખંડિયા બનીને રહેતા હતા. એમના અધિકાર ક્ષેત્ર હેઠળ ભારતનો મોટો ભાગ હતો. એટલા માટે એને આપણે ગુપ્ત કાળ અથવા તો ગુપ્ત યુગ તરીકે આપણે ઓળખીએ છીએ કે એ જ રાજાઓ છે એ ભારતના કેન્દ્રમાં હતા. તો ફરીથી પાછું એમનું પાટનગર છે એ પણ પાટલીપુત્ર જ છે. તો પાટલીપુત્રને પોતાની મૌર્ય કાળની ભવ્યતા પુનઃ આપવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ ગુપ્ત સમ્રાટોએ કર્યું છે. એ ગુપ્ત સમ્રાટો છે એમના સ્ત્રોત, મતલબ આ યુગ વિશેની માહિતી, આ રાજાઓ વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે? રિસોર્સિસ ક્યાં છે? સોર્સ ક્યાં છે? કારણ કે એ સમયની અંદર વિધિવત રીતે કોઈ ઇતિહાસ તો લખાતો નહોતો. તો આપણને માહિતી ક્યાંથી મળે છે કે આ બધા યશસ્વી રાજાઓ આવા હતા, અથવા તો એમના સમયકાળની અંદર આવા ઘટનાક્રમ બનેલા? તો પહેલો રિસોર્સ સૌથી મોટો હોય તો એ છે દેવી ચંદ્રગુપ્તમ નામનો ગ્રંથ, જે વિશાખ દત્તે લખ્યો છે. જુઓ, ફરીથી હું વારંવાર નહીં કહું તમને, કન્ટેન્ટ છે એમને તમે યાદ રાખશો તો આ બધા જ વન લાઇનર ઓટોમેટિક બની જશે. વન લાઇનરની પાછળ દોડો નહીં, તમે મજબૂત કન્ટેન્ટ રાખો, ઓટોમેટિક બધી બાબતો તમારીથી જાણકારીમાં તમારી પાસે આવી જશે. દેવી ચંદ્રગુપ્તમ નામનો ગ્રંથ છે કે જે વિશાખ દત્તે લખ્યો છે, એમાંથી આપણને ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે. આ પ્રયાગ પ્રશસ્તિ એ અલ્હાબાદની અંદર આવેલો એક અભિલેખ છે, આ કોઈ ગ્રંથ નથી. પ્રયાગ પ્રશસ્તિ, પ્રશસ્તિ એટલે પ્રશંસા, વખાણ, સ્તુતિ, અને પ્રયાગ એટલે ઇલાહાબાદ. ઇલાહાબાદ ખાતેના અભિલેખની અંદર પ્રયાગ પ્રશસ્તિ લખવામાં આવી છે હરિશેણ નામના કવિ દ્વારા. એ હરિશેણની અંદર પ્રયાગ પ્રશસ્તિની અંદરથી આપણને માહિતી મળે છે આ વંશની. ચીનથી આવેલો એક યાત્રાળુ છે જેનું નામ ફાહિયાન. એ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર ભારતની મુલાકાતે આવે છે, અને એ સમયે એમનો ગણી શકાય ભારતની અંદર એમની યાત્રાનો સમય ઈસવીસન 399 થી માંડી અને લગભગ 414 સુધી, 15 વર્ષ સુધી અહીંયા રહે છે. એમણે પ્રવાસ નોંધ લખી છે. તો એ સમયનું એમણે ભારતની અંદરનું જે વર્ણન કર્યું છે એમાંથી આપણને ગુપ્ત સામ્રાજ્ય સમયની આર્થિક, સામાજિક, ધાર્મિક, વૈચારિક, સાંસ્કૃતિક
બધી જ માહિતીઓ છે એ આપણને પ્રાપ્ત થાય છે. એરણ અભિલેખ બહુ અગત્યનો છે કે જે આ વંશની અંદર ભાનુગુપ્ત જે અહીંયા આપણે નોંધા છે, છેલ્લેથી ચોથા રાજવી તમે કહી શકો એ ભાનુગુપ્ત, ઈસવીસન 510ની અંદર એરણ અભિલેખ લખાયો છે ભાનુગુપ્તની સમયની અંદર, એમાંથી પણ આપણને માહિતી મળે છે અને પ્રભાવતીના દાનપત્રમાંથી પણ આપણને માહિતી મળે છે. આ પણ એક અગત્યનો સોર્સ છે. તો પ્રભાવતી કોણ હતી એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું કે ચંદ્રગુપ્ત બીજાની અને કુબેર નાગા છે એમની પુત્રી હતી. સાહેબ, નાગ કન્યા કુબેર નાગા સાથે ચંદ્રગુપ્ત બીજાના જે વિવાહ થયેલા એમની જે પુત્રી છે એમનું નામ પ્રભાવતી છે. તમે એમ પણ કહી શકો કે કુમારગુપ્તની બેન હતી અને એમના જે દાનપત્રો છે એમની અંદરથી મોટે ભાગે પ્રથમ 2 રાજાઓની માહિતી મળે છે. ચાલો એ સ્પેસિફિક કરી દઈએ કે પ્રભાવતીના દાનપત્રમાંથી કયા અગત્યની માહિતી મળે છે, કયા રાજાઓની. પહેલો અને બીજો આ વંશનો શ્રીગુપ્ત અને ઘટોત્કચ છે એમની માહિતી આપણને સૌથી વધારે આ દાનપત્રોમાંથી મળે છે. તો આટલા છે આપણા સોર્સિસ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ એમનો વિસ્તાર. કયા વિસ્તારમાં એમનો સૌ પ્રથમ પ્રભાવ હતો. ગુપ્ત વંશના રાજાઓનો પછી આગળ જતા તો સાહેબ આખા આર્યાવર્તની અંદર એમનો પ્રભાવ હતો, એટલે એમનું પ્રભાવ ક્ષેત્ર ગણો તો આ સમુદ્રગુપ્તની આપણે ચર્ચા કરીશું ત્યારે તો તમે જુઓ એમણે 6 પ્રકારના એવા યુદ્ધ અભિયાન ચલાવ્યા છે. 6 યુદ્ધ નહીં, 6 પ્રકારના અભિયાન ચલાવ્યા છે યુદ્ધના, કે છેક તમે એમ કહી શકો કે ગાંધાર પ્રદેશથી માંડી અને શ્રીલંકા સુધીનો ભાગ અને બર્મા મ્યાનમારની સરહદ જે છે આપણી ભારતની ત્યાંથી લઈ અને મધ્ય ભારત અને છેક આપણા સૌરાષ્ટ્ર સુધીનો ભાગ કે તક્ષશિલા સુધીનો ભાગ, આ બધા પ્રદેશો છે એમની હેઠળ આવી ગયેલા. પણ શરૂઆતની અંદર એમની ઉત્પત્તિ થઈ ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર આ 2 પ્રદેશો છે એ એમના શરૂઆતની અંદરના પ્રભાવક ક્ષેત્રો હતા. વ્યક્તિ કોઈ તમને સ્પેસિફિક ક્વેશ્ચન પૂછાય તો ખાસ ધ્યાન રાખો, આ વંશના સૌથી વધુ અભિલેખો અને મુદ્રાઓ ઉત્તર પ્રદેશમાંથી મળી આવે છે. ગુપ્ત સમયની સૌથી વધુ મુદ્રાઓ છે એ આપણને ઉત્તર પ્રદેશની અંદરથી મળી આવે છે. એ બહુ અગત્યનું છે. અને બિહાર તો પાટલીપુત્ર ત્યાં એમની રાજધાની છે એટલે બિહારમાં તો એનો પ્રભાવ ક્ષેત્ર હોય જ. ઉત્પત્તિ તો એવું માનવામાં આવે છે કે આ ના શરૂઆતના શાસકો, બધા નહીં, પછી તો એ પોતે જ ચક્રવર્તી સમ્રાટ બી નહોતા, પણ શરૂઆતના 2 રાજાઓ છે શ્રીગુપ્ત અને ઘટોત્કચ છે એ સામંત હતા. મતલબ કોઈ મોટા રાજવંશ છે એમના સેનાપતિ તરીકે કે સામંત તરીકે એમણે કાર્ય કર્યું હશે. એમના ગોત્ર વિશે પણ ઇતિહાસકારોની અંદર ઘણા બધા મતભેદ છે કે આ કઈ જાતિમાંથી આવતા હતા. ગોત્ર એટલે એમની જાતિ, એમનું કુળ. તો કુળની વાત કરીએ તો ગૌરીશંકર ઓઝા સાહેબ છે ઇતિહાસકાર, એ આ ગુપ્ત સમ્રાટો છે એમને ક્ષત્રિય વંશના ગણાવે છે. કાશી પ્રસાદ જયસ્વાલ સાહેબ છે એ ઇતિહાસકાર છે, એ ગુપ્ત સમ્રાટો છે એમને શુદ્ર તરીકે ઓળખાવે છે. પ્રખ્યાત ઇતિહાસકાર વર્તમાન સમયમાં તમે જેમને ઓળખો છો, બહુ મોટું નામ રોમિલા થાપર, કે જેમની બુક્સ હંમેશા સ્ટાન્ડર્ડ ગણાય છે, એ રોમિલા થાપર છે. એમને વૈશ્ય ગણાવ્યા છે. અને હેમચંદ્ર રાય ચૌધરી છે એ એમને બ્રાહ્મણ જણાવે છે. તો ઇતિહાસકારોના મત પ્રમાણે જોઈએ તો 4 કુળ આવી ગયા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો વિદ્યાર્થીઓ એમ કહે છે કે આ માહિતી મળવાથી અમે ટેન્શનમાંથી બહાર નથી નીકળ્યા, ટેન્શન વધ્યું છે. તો ઉલટાનું કન્ફ્યુઝન છે. પરીક્ષામાં પૂછાય તમારે શું ગણવાનું, તમારે ગણવાનું છે આ તો મેં તમને અલગ અલગ ઇતિહાસકારોના મત આપ્યા છે. હકીકતમાં રોમિલા થાપરનો મત જે છે કે આ વૈશ્ય રાજાઓ હતા, એની સાથે મોટા ભાગના ઇતિહાસકારો સહમત છે. એટલે હાલ એવું માની લેવામાં આવે છે કે ગુપ્ત સમ્રાટો છે વૈશ્ય જાતિમાંથી આવતા હતા, પોતાની જાતને પરમ ભાગવત કહેતા હતા અને વૈષ્ણવ ધર્મને માનતા હતા. અને વૈષ્ણવ ધર્મ એટલે ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ. એટલા માટે જ
આ વંશનું રાજ ચિહ્ન ગરુડ જોવા મળે છે. ગુપ્ત વંશના ઝંડાની અંદર એટલે કે એમના ધ્વજની અંદર પણ મોટે ભાગે છે એ રાજાઓએ ગરુડ ધારણ કર્યું છે. એમના સિક્કાઓમાંથી પણ ગરુડની મુદ્રાઓ મળી આવે છે, એટલે કે ચિત્રકૃતિઓ મળી આવે છે. અને એમનું રાજ ચિહ્ન છે, એમનો જે રાજદંડ છે, એમાંથી પણ મોટે ભાગે ગરુડ જોવા મળે છે. તો પરમ ભાગવત વૈષ્ણવ ધર્મને માનનારા ગરુડ એમનું ચિહ્ન, અને જે વૈષ્ણવને માનતા હોય એ લોકો જ ગરુડને માને. તો એ વૈશ્ય હતા, વૈષ્ણવ ધર્મને માનતા હતા, અને ગરુડ એમનું રાજ ચિહ્ન હતું. એટલી વસ્તુઓ છે ક્લિયર છે. તો બાકીના ઇતિહાસકારોના મત છે એ માત્ર મત છે એટલી તમને ખબર હોવી જોઈએ. બીજી જગ્યા ઉપર કોઈ કન્ફ્યુઝન ન થાય. એ બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે પરીક્ષામાં લખવાનું વૈશ્ય જ છે. આ વંશનો સ્થાપક કોણ છે? તો પહેલાં શ્રીગુપ્ત છે, એને આ વંશનો સ્થાપક ગણવામાં આવે છે. ઈસવીસન 240ની આસપાસ એમણે આ વંશની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. કેટલાય દાનપત્રોની અંદર માહિતી એવી છે કે એમણે નેપાળ અને બિહારની આજુબાજુનો વિસ્તાર છે એમની અંદરથી 25 ગામ ચીનના કેટલાક જે સંતો છે કે શ્રદ્ધાળુઓ છે એમને દાનમાં આપી દીધેલા 25 ગામ શ્રીગુપ્ત દ્વારા. એવી માહિતી પણ જુદી જુદી જગ્યા ઉપરથી મળે છે, અહીંયા પણ મળે છે. અને ચીનની અંદર રહેલા કેટલાક જે ગ્રંથો છે એમની અંદરથી પણ માહિતી મળે છે. તો એના આધાર ઉપરથી એમ કહી શકીએ શ્રીગુપ્ત છે આ વંશનો હકીકતમાં પહેલો વહેલો રાજા છે. એટલા માટે જ એમને આદિ પુરુષ, આદિ એટલે પહેલું, શરૂઆત, પ્રારંભ, આગાઝ. તો આ વંશનો શંખનાદ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ આદિ પુરુષ છે, શ્રીગુપ્ત છે. એટલા માટે જ એમને આદિ રાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ આટલું. ઈસવીસન આશરે 240થી માંડી અને 280 સુધીનો સમય શ્રીગુપ્તનો છે. 40 વર્ષની અંદર એમણે નાનકડા એવા ટુકડાની અંદર પોતાનું શાસન ચલાવ્યું છે. અને શાસન વખતે ખાસ યાદ રાખજો, એમણે મહારાજ એવું બિરુદ ધારણ કર્યું છે. મહારાજ એનું બિરુદ મહારાજ છે. અને એ સમયની અંદર મહારાજ બિરુદ સામંતો ધારણ કરતા. રાજાઓ છે એ મહારાજા ધીરાજ એવું નામ ધારણ કરતા. મહારાજા ધીરાજ એટલે રાજા, મહારાજ એટલે સામંત કે સુબો. જો આ વ્યક્તિએ મહારાજ નામ ધારણ કર્યું છે તો એનો સ્પષ્ટ રીતે અર્થ છે કે એ સંપૂર્ણપણે તમે એમ ન કહી શકો કે એ પોતે જ સ્વતંત્ર કોઈ રાજા છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ ગણી શકો તમે. નંબર 2, શ્રીગુપ્ત પછી એમનો પુત્ર ઘટોત્કચ છે એ ગાદી ઉપર આવે છે. ઈસવીસન 280 થી માંડી અને 319 સુધીનો સમય છે એ ઘટોત્કચ છે. એમણે પણ પોતાનું નામ મહારાજ તરીકે ધારણ રાખેલું છે. એનો અર્થ એમ થાય હજુ પણ આ સ્વતંત્ર સમ્રાટ નથી. આ બંને વ્યક્તિઓ છે એમની માહિતી પ્રભાવતીના દાનપત્રમાંથી મળે છે. બરાબર? તો તમારે યાદ રાખવાનું છે કે શ્રીગુપ્ત અને ઘટોત્કચ ગુપ્ત જેવા પ્રારંભિક ગુપ્ત સમ્રાટોની માહિતી પ્રભાવતીના દાનપત્રમાંથી મળે છે. ઘટોત્કચનો સમય યાદ રાખો તો સારી બાબત છે, ન યાદ રહે તો કોઈ સવાલ નથી. 280 થી 319 અને આના વિશેની માહિતી અન્ય જગ્યા ઉપર કંઈ મળતી પણ નથી. તો બહુ પ્રશ્ન પૂછી પણ ન શકાય, કારણ કે કંઈ છે જ નહીં, કન્ટેન્ટ જ નથી એમાં. અગત્યનું કન્ટેન્ટ અહીંથી ચાલુ થાય છે. આ વંશનો ત્રીજો રાજા છે એ ચંદ્રગુપ્ત પહેલો છે. ચંદ્રગુપ્ત પહેલાને આ વંશનો વાસ્તવિક સ્થાપક ગણવામાં આવે છે. જુઓ, અહીંયા કન્ફ્યુઝન ન થાય એ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ? ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ? શ્રીગુપ્ત. ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સ્થાપક કોણ? ચંદ્રગુપ્ત પહેલો. તો આ વાસ્તવિક અને સ્થાપક આ બંને શબ્દો અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. ચંદ્રગુપ્ત પહેલો છે એમણે મહારાજા ધીરાજ એવું નામ ધારણ કર્યું. બરાબર? બોલપેન બદલી નાખીએ કારણ કે પદ બદલ્યું છે. તો મહારાજા ધીરાજ.
એનો અર્થ એવો છે કે હવે આ ત્રીજો રાજા છે એ સ્વતંત્ર શાસક છે, આ સ્વતંત્ર રાજા છે. ઈસવીસન 319 થી 335 સુધીનો એમનો સમય ગણવામાં આવે છે. અને ઈસવીસન 319માં એ સત્તા ઉપર આવ્યો ત્યારથી એમણે એક નવી સંવંત શરૂ કરી જેનું નામ છે ગુપ્ત સંવંત. તો એક પાછો પ્રશ્ન બન્યો, ગુપ્ત સંવંત કોણે શરૂ કરાવી અને ગુપ્ત સંવંત ક્યારે શરૂ થઈ? તો ગુપ્ત સંવંત ચંદ્રગુપ્ત પહેલાએ શરૂ કરી ઈસવીસન 319. બરાબર, 319 ઈસવીસન 319 થી ગુપ્ત સંવંતનો આરંભ થયો. ગુપ્ત સંવંતનો આરંભ કરનાર વ્યક્તિ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા હતા. અને હવે સમ્રાટ છે તો એનું સન્માન પણ થાય. એમના વિવાહ લિચ્છવીના રાજકુમારી કુમારદેવી સાથે થયા હતા. આ નોંધ શા માટે કરવી પડી? એટલા માટે કરવી પડી મિત્રો કે એ સમયની અંદર ભારતના જે જનપદો હતા, જુદા જુદા રાજ્યો હતા, એ રાજ્યોની અંદર સૌથી શક્તિશાળી કોઈ ગણાતું હોય કે સન્માન પાત્ર કોઈ રાજ્ય ગણાતું હોય તો એ લિચ્છવી ગણાતું હતું. અને આવા ખાનદાન ખોરડાની અંદર, આવા શક્તિશાળી પરિવારની અંદર આ ભાઈના વિવાહ થયા. તો મૂર્તિઓ કેટલો ઊંચો હશે એના ઉપરથી ખબર પડે. તો એ લિચ્છવી રાજકુમારી કુમારદેવી છે, એમના વિવાહ એમની સાથે થયા. આ એક જ બાબત એમ સાબિત કરે છે કે ચંદ્રગુપ્ત પહેલો છે એ બહુ શક્તિશાળી હતો, યોગ્ય હતો, કોઈના તાબામાં નહોતો અને બહુ એમ કહી શકો તમે કે એમનું સ્ટેજ છે એ અન્ય બે રાજાઓ જે એમના પૂર્વજો છે એમના કરતાં થોડુંક ઊંચું હતું. એ હકીકત છે. એટલા માટે જ એમને આપણે વાસ્તવિક સ્થાપક કીધો છે. એ કોઈ નીકળ નહોતું. એમણે અનેક યુદ્ધો કરી અને પોતાનો વિસ્તાર પણ વધાર્યો જ હશે. અને એમણે ચાંદીના સિક્કા બહાર પડાવ્યા છે. એ ચાંદીના સિક્કાની પાછી ખાસિયત એ હતી કે એમાં કુમારદેવીનો પણ ફોટો હતો, મેડમનો પણ ફોટો સાથે હતો. બે વસ્તુ એમાંથી સાબિત થાય છે. આપણે ઇતિહાસને સમજતી વખતે પાછું ધીમે ધીમે માનસિકતા પણ સમજતી જવાની છે. બરાબર, એજ્યુકેશન ઇઝ નોટ મેરલી સ્ટડી ઓફ બુક્સ. પાનાઓ વાંચે જાઓ અને વાંચતા કે લખતા આવડે એને એજ્યુકેટેડ વ્યક્તિ ન કહેવાય. એજ્યુકેશનનો મતલબ છે ડેવલપમેન્ટ ઓફ માઇન્ડ. તમારા જુદા જુદા ક્ષેત્રો છે એમની ક્ષિતિજો દિવસે ને દિવસે વિસ્તરતી જાય તો તમે એક શિક્ષિત વ્યક્તિ છો. એટલે ખાસ યાદ રાખવાનું છે. ભણેલો માણસ જુદો છે. ભણવાનો મતલબ એવો છે કે એને લખતા વાંચતા આવડતું હોય, બીજી કોઈ લાંબી બુદ્ધિ ન હોય. બરાબર, અને શિક્ષિત વ્યક્તિ પાછો જુદો છે. અને એનાથી આગળનું સ્ટેજ છે દીક્ષિત વ્યક્તિ છે, એ પાછો જુદો છે. તો ભણેલો, શિક્ષિત અને દીક્ષિત આ બધાની અલગ અલગ વ્યાખ્યાઓ છે અને એને સમજતી રહેવી જોઈએ. આપણો પ્રયત્ન ભણેલામાંથી દીક્ષિત સુધી થવાનો છે કે દીક્ષિત વ્યક્તિ છે એમને ખબર છે કે મારા નોલેજનો કઈ જગ્યા ઉપર ને કેવી રીતે કેમ ઉપયોગ કરવાનો છે. હજી શિક્ષિત હશો ત્યાં સુધી એનો ઉપયોગ તમે તમારા માટે જ કરશો. દીક્ષિત હશો ત્યારે એ સાર્વત્રિક કરવાનો પ્રયત્ન કરશો. તો આપણે સ્વમાંથી સમષ્ટિ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરવાનો હોય છે. અને એ જ આપણી ભારતીય આર્ય પરંપરા છે, ઋષિ પરંપરા છે. ઋષિમુનિઓ બધું જાણતા હતા. એ જાણીને પછી એમણે મહેલો નથી બનાવ્યા. ઋષિમુનિઓ જાણતા હતા. એ જાણકારી છે એ એમણે સમાજના ઉપયોગ માટે અને ઉપભોગ માટે મૂકી દીધી, એમની સેવામાં સમર્પિત કરી દીધી. અને પોતે તો સાહેબ ભાજી અને પાંદડા અને ફળ ખાઈ અને ઝૂંપડીઓની અંદર જંગલમાં જ રહેતા હતા. નહીં તો ઋષિઓ પાસે એટલું નોલેજ હતું કે એ નોલેજના આધાર ઉપરથી પોતે છે એ 5 સ્ટાર હોટેલ જેવા બંગલાઓ બનાવી શક્યા હોત. પણ એ નહોતું કર્યું કારણ કે એ ભણેલા કે શિક્ષિત નહીં, એ દીક્ષિત હતા. તો આપણી બુદ્ધિ પણ દીક્ષિત થાય. અહીંયા વિચારો સાહેબ, એ કુમારદેવીનો ફોટો એ સમયની અંદર કોઈ કરન્સીની ઉપર આવે, સિક્કા ઉપર આવે, એના બે અર્થ નીકળે. એક તો એ કે એ એમ સાબિત કરવા માંગતો હતો કે ભાઈ કુમારદેવી લિચ્છવી રાજકુમારી છે એ મારા રાણી છે. કારણ કે આના આધારે એમની ઘણા આજની તારીખે ઘણા લોકો એવા છે ને કે એના શાળાના જોર ઉપર પોતાનું વર્ચસ્વ હોય. દાખલા તરીકે મિનિસ્ટરનો શાળો હોય તેની પોતાની કોઈ ઓળખ ન હોય, પણ મિનિસ્ટરના શાળા છે, બસ વાત પતી ગઈ, ફિનિશ. એ જેનું ક્વોલિફિકેશન.
આઈએએસ અધિકારી છે એમના શાળા હોય તો બસ એ જ, એ સુંદરવીરા હોય એટલે વાત પતી ગઈ. તો એવું પણ એક અર્થ થાય કે ભાઈ એમ બતાવવા માંગતો હતો કે બસ આ કુમારદેવ. અને બીજું ચાલો એ ન માની લઈએ કે ભાઈ એમ તો ચંદ્રગુપ્ત પહેલો છે, એમને કંઈ એમ ભીખમાં તો કુમારદેવી ન મળ્યા હોય, એમના પિતા છે લીછવીના રાજવી છે, એમણે પણ વિચાર્યું હોય કે ભાઈ યોગ્ય છે, એટલે એવું કંઈ કારણ ન હોય. બીજું કારણ એ પણ ખરું કે આપણે એ જાણી લઈએ કે વારંવાર એવું કહેવામાં આવે છે, અને અંગ્રેજોએ જે આપણો ઇતિહાસ લખ્યો છે, હજી હમણાં સમુદ્રગુપ્ત આવશે ત્યારે કહીશ કે આપણને સતત અંગ્રેજો એક અન્યાય કરી રહ્યા છે કે એ એમને ધ્યાનમાં લઈ અને આપણો ઇતિહાસ લખે છે. વારંવાર એવા મેણાટોણા છે કે ભારતની જૂની સંસ્કૃતિઓ છે એમની અંદર સ્ત્રીઓની સ્થિતિ આવી હતી, સ્ત્રીઓને કોઈ અધિકાર નહોતા. વિચારો સાહેબ, ઘરની બહાર નીકળવા નહોતી દેવામાં આવતી અને પડદા પ્રથા હતી ને આ બધું તમામ વસ્તુઓ છે એમનો છેદ ઉડી જાય છે. રાણી સાહેબા છે એમનો ફોટો જો સિક્કા ઉપર આવી જતો હોય અને ઘરે ઘરે ફરતો હોય તો સ્ત્રીઓ છે એમના વિશે અહીંના લોકો છે એમના કેટલા મુક્ત અને ઉચ્ચ પ્રકારના વિચારો હશે એનો તમને એક જ્વલંત ઉદાહરણ આ કિસ્સામાંથી તમને મળી જાય. તો ફરીથી કહું છું, સ્ત્રીઓની સ્થિતિ ભારતની અંદર ક્યારેય બદતર નહોતી. ફક્ત અને ફક્ત જેમને આપણે રજપૂત અને ઇસ્લામ કાળ કહીએ છીએ ત્યારે જે વારંવાર પરિસ્થિતિ ઊભી થઈ અને એ જે વચ્ચેનો ગાળો છે ઈસવીસનની એમ માનો ને કે 8મી 9મી સદીથી માંડી અને 13મી 14મી સદી સુધીનો જે ભાગ છે એ કે 15મી સદી વધુમાં વધુ, એની વચ્ચેના 600-700 વર્ષનો જે ગાળો છે એમની અંદર નો ડાઉટ થોડુંક સ્ત્રીઓનું અવમૂલ્યન થયું છે. અને એ પણ બહારના કારણોને, ભારતીય માનસિકતાને કારણે તો બિલકુલ નહીં. બરાબર, ભારતમાં વેદકાલીન સમયની અંદરથી આપણે અહીંયા અપાલાની કે વિશ્વારાની વાતો આપણે કરીએ છીએ કે જેમણે વેદની ઋચાઓ છે એ પણ લખી હોય. આપણે મૈત્રીને ઓળખીએ છીએ, તો એ લોપામુદ્રાને આપણે ઓળખીએ છીએ, તો કોઈ સવાલ નથી. અને સ્ત્રીને આપણે અહીંયા શક્તિનું સ્વરૂપ જ આપ્યું છે અને વર્ષોથી યુગોથી પૂજાતી આવી છે. તો કુમારદેવીનું ચિત્ર અહીંયા મળે છે, ખાસ ધ્યાન રાખજો. ચાંદીના સિક્કા એ સમયની અંદર એમણે પોતાના છપાવેલા. ચંદ્રગુપ્ત પહેલો અને કુમારદેવી છે એમનો જે પુત્ર છે એ છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તનો સમય ઈસવીસન 335થી 380 સુધીનો ગણવામાં આવે છે. આ મહાન રાજવી છે, યશસ્વી રાજવી છે. એમણે પણ પોતાના મોસાળનું નામ મોટું હતું એટલે એમનો ઉપયોગ શરૂઆતની અંદર કર્યો છે. એ ખાસ નોંધવા જેવી છે કે એમણે પોતાનું નામ લીછવી દોહિત્ર, લીછવીનો ભાણેજ, તો એ જ બતાવે છે કે લીછવી એ સમયની અંદર છે એ બહુ શક્તિશાળી રાજ્ય હશે, કે એનું સન્માન એ સમયની અંદર બહુ મોટું હશે. કારણ કે સમુદ્રગુપ્તએ પણ પોતાનું નામ નોંધાયું છે લીછવી દોહિત્ર તરીકે. એક નામ એમનું છે કાચ. શરૂઆતની અંદર ઇતિહાસકારોમાં મતભેદ હતા કે કાચ કાચની, કાચ ઉપર એક અનુસ્વર છે, તો કાચ એટલે કોઈ અન્ય રાજા, એવા ઘણા બધા મતભેદ હતા. પણ હવે એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે કાચ એ જ આ સમુદ્રગુપ્ત છે. એક એમનું ઉપનામ છે પરાક્રમાંક, તો આ પણ યાદ રાખવું પડે. એક એમનું ઉપનામ છે અપ્રતિરથ, અપ્રતિરથ. અને વાઘ જેવું પરાક્રમ કરનારો એટલા માટે વ્યાઘ્ર પરાક્રમાંક, આ પણ એમનું નામ છે. વ્યાઘ્ર પરાક્રમાંક, અપ્રતિરથ, પરાક્રમાંક, કાચ, લીછવી દોહિત્ર એટલે કોણ? સમુદ્રગુપ્ત. હમણાં જે આપણે ચર્ચા કરી હતી હરિશેન છે, એમણે પ્રયાગ પ્રશસ્તિ લખી છે. ઇલાહાબાદની અંદર પ્રયાગ પ્રશસ્તિ લખવામાં આવી છે. હવે આમાંય ડીપમાં પ્રશ્ન જોતો હોય તો તમે કહી શકો કે કઈ શૈલીમાં છે? આ ચંપુ શૈલીમાં છે. લ્યો બોલો, આનાથી વધારે ઊંડું તમને કાંઈ નહીં મળે અને ક્યાંય નહીં મળે. પ્રયાગ પ્રશસ્તિ છે એ કઈ શૈલીની અંદર સ્તંભલેખ છે? ચંપુ શૈલીમાં. આ ચંપુ શૈલીમાં કવિ હરિશેણે જે પ્રયાગ પ્રશસ્તિ લખી છે એ મુજબ 100 યુદ્ધનો વિજેતા છે. આ વિનર ઓફ 100 વોર, 100 યુદ્ધો એમણે જીતા છે એવું કહેવાય છે સાહેબ. 100 વોર,
સૌથી વધુ તમને કોઈ એમ કે ભાઈ ગુપ્ત સમ્રાટોની અંદરથી કોના સમયને ગુપ્ત સમ્રાટોનો સુવર્ણ, આમ તો આખા ભારતનો સુવર્ણયુગ ગુપ્ત સામ્રાજ્ય છે, એની ચર્ચા પણ આપણે કરીશું છેલ્લે, કે આખા ભારતની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજ્ય એટલે કે તમે એમ કહી શકો કે સુવર્ણકાળ ભારતનો ક્યારે, તો કે ગુપ્ત સમયની અંદર. પણ ગુપ્તકાળની અંદર પણ સુવર્ણકાળ હોય તો કોનો, તો કે ચંદ્રગુપ્ત બીજાનો, એમાં કોઈ સવાલ નથી. પણ તમને કોઈ પૂછે કે સૌથી વધુમાં વધુ રાજ્ય વિસ્તાર કયા રાજવીએ કરેલો છે, તો એ સમુદ્રગુપ્તએ કરેલો છે. સમુદ્રગુપ્તએ એવડું મોટું સામ્રાજ્ય ખડકી દીધું કે પછી એમના પુત્ર ચંદ્રગુપ્તને માત્ર એમને જાળવી અને એનો વિકાસ કરવાનો હતો. એ તો સીધો જ નિયમ છે સાહેબ. આપણા માતા પિતાએ આપણને હાઈ ક્લાસ સરસ મજાનું 2 માળનું મકાન બનાવી દીધું હોય, સ્લેબ વાળું, મોટર કાર ઘરની અંદર હોય, પાણીની વ્યવસ્થા સારામાં સારી હોય, બેંક બેલેન્સ બહુ સારામાં સારું, આટલી વ્યવસ્થા કરી દીધી હોય. પણ આ વ્યવસ્થા કરવાની અંદર છે એ બરાબર છે કે એમને અહીંયા સ્થાનિક રહેવું પડ્યું હોય. પછી આપણી પેઢી આવે ત્યારે આ બધું તૈયાર હોય એટલે પછી આપણે વર્ષના અંતે કે ભાઈ હમણાં હોલિડેઝ છે તો છુટ્ટીઓ માટે ક્યાં જવું છે, તો કે આપણે કામ કરીએ હોંગકોંગ જઈ આવીએ. પછી કોઈ એમ કે આ પરિવાર છે તો દર વર્ષે ક્યારેક સિંગાપોર જાય છે, ક્યારેક હોંગકોંગ જાય છે, ક્યારેક થાઈલેન્ડ જાય છે, ક્યારેક દુબઈ જાય છે, ક્યારેક વળી લંડનની ટૂર કરે છે, કે યુએસએની ટૂર કરે છે, કેનેડાની ટૂર કરે છે, કે જીનીવાની ટૂર કરે છે, સ્વિટ્ઝરલેન્ડની ટૂર કરે છે. એના બાપ દાદાઓ તો કંઈ જતા નહીં, પણ ખાસ યાદ રાખજો એમના બાપ દાદાઓએ જે ભેગું કર્યું એના ઉપર આ સ્ટેન્ડ કરે છે. જો કાંઈ ન હોત ને બધું મૂકીને ગયા હોત તો હોંગકોંગ નહીં, આ ભાઈ છે એ કોઈ જગ્યા ઉપર ફેક્ટરીમાં કામ કરતા હોત અને રવિવાર સિવાય એને રજા ન મળતી હોત, ઓવર ટાઈમ કરતો હોત. એક્ઝેક્ટલી સમુદ્રગુપ્તએ આ બધું ઊભું કરી દીધું, અનેક યુદ્ધો કરીને આખા આર્યાવર્તને પોતાની હેઠળ લઈ લીધું. એટલે ચંદ્રગુપ્ત છે એમને પછી આ સુવર્ણકાળ સ્થાપવાની તક મળી, એમ પણ આપણે એમને સમજી શકીએ. સમુદ્રગુપ્તનો સમય ખાસ નોંધી લેજો, ઈસવીસન 335 થી 380 સુધીનો સમય છે. લીછવી દોહિત્ર છે, કાચ, પરાક્રમાંક, અપ્રતિરથ, વ્યાઘ્ર ક્રમાંક, પ્રયાગ પ્રશસ્તિ મુજબ એમણે 100 યુદ્ધો જીતા છે. એના વિજય અભિયાનો છે એમને અલગ અલગ રીતે નોંધવામાં આવે છે. જેમ કે એમનું પહેલું વિજય અભિયાન શરૂઆતની અંદર હતું, એમાં એમણે નક્કી કરેલું કે મારે 12 રાજ્યો જીતવા છે અને એ 12 રાજ્યો જીતવા માટે એમણે આર્યાવર્ત વિજય કર્યો છે. જોકે એ અભિયાન એમને એક સાથે કરવું હતું, એને બદલે પહેલા તબક્કામાં 3 ને બીજા તબક્કામાં 9 એમ 2 તબક્કામાં આ આર્યાવર્ત વિજય અભિયાન એમને કરવું પડ્યું. પણ એમાં એમણે ઉત્તર ભારતના તમામ રાજ્યો છે એમને જીતી લીધા. પ્રથમ સોપાનમાં સમુદ્રગુપ્તએ ઉત્તર ભારતના તમામ રાજ્યો છે એમને જીતી લીધા. મતલબ છેક ગાંધારથી માંડી અને બિહાર સુધીના જે પાર્ટ છે એમને બધાને એમણે કમ્પ્લીટ કરી લીધા. પછી એમણે બીજા ભાગની અંદર દક્ષિણાપથ વિજય કર્યો છે. બીજું વિજય અભિયાન એમનું છે પૂરું થયું પછી દક્ષિણાપથ વિજય એમણે કર્યો છે. દક્ષિણાપથ વિજયની અંદર એમણે દક્ષિણના તમામ રાજ્યો છે એમને જીતી લીધા છે, કે અત્યારના જે આંધ્ર ને કેરળ ને કર્ણાટક ને આ બધા આપણે જે કહીએ છીએ તેલંગાણા એ બધા દક્ષિણના રાજ્યો પણ પોતાની રાજધાનીથી બહુ દૂર હતા, એટલા માટે એમણે દક્ષિણના વિજયો જે કર્યા છે એ બધાને ધમ્મ વિજય કહેવાય છે અથવા તો ધર્મ વિજય. જે અશોકે સિસ્ટમ કરી હતી એ રાજ્ય જીતી લેવાનું, પછી ત્યાંનો રાજા છે એમને ત્યાં બેસાડી દેવાનો, ખંડણી ભરજે, મને તાબે રહેજે અને મારા કયા પ્રમાણે કરજે, રાજ્ય મારું ચલાવતું. મતલબ પહેલા જીતી લેવાનો અને પછી જીતા પછી એમને ત્યાં નિયુક્તિ આપી દેવાની, કારણ કે નહીતર પછી દુશ્મનો બહુ જાજા થઈ જાય. એટલે એમણે ધર્મ વિજય કર્યો. દક્ષિણની અંદર એમણે વિજય મેળવીને ત્યાંના રાજાઓ છે એમને પાછું એ આપી દીધું, પણ એ બધા એમને તાબે હતા અને ત્યાં પોતાનો એક વહીવટદાર નિમતો કે આ ભાઈ શું કરે છે એ ચેક કરજો, પાછો સ્વતંત્ર ન થઈ જાય. ત્રીજા અભિયાનની અંદર એમણે આટવિક વિજય કર્યા છે. આટવ એટલે જંગલ. ભારતના મધ્ય ભાગની અંદર આજે છે, જો કે મધ્યપ્રદેશની અંદર સૌથી વધારે જંગલ વિસ્તાર છે આપણે જોઈએ છીએ, ટકાવારીમાં નહીં વિસ્તારની દ્રષ્ટિ ઉપર. જેમ કે બુંદેલખંડ ને જબલપુર ને એ જો વિસ્તાર આજની તારીખે પણ જે છે 2000 વર્ષ પછી પણ આ ઘટના બની, એમના 1700-1800 વર્ષ પછી પણ ત્યાં જો જંગલ વિસ્તાર હોય તો ત્યારે તો અડાબીડ જંગલવાળો વિસ્તાર હતા અને ત્યાં બધી છૂટી છવાઈ પ્રજાતિ અને એના કેટલાક સરદારો ને એ બધા હતા. એ બધા આટવિકવાળા પ્રદેશો મધ્ય ભારતના છે એ બધા એમણે ત્રીજા તબક્કાની અંદર જીતી લીધા.
ચોથા તબક્કાની અંદર એમણે સીમાવર્તી વિજય પ્રાપ્ત કરી લીધા છે. સીમાવર્તી એટલે જે એમની બોર્ડરની પાસેના ભાગ હતા, જેમ કે બિહારની પાસેનો જે આસામ અને અત્યારના આપણા જે નોર્થ ઇસ્ટના સ્ટેટ તમે કહો છો એ બધા પ્રદેશોની અંદર સીમાવર્તીની અંદર હતા. બાંગ્લાનો પ્રદેશ તમે કહી શકો, અત્યારનું બાંગ્લાદેશ જે છે એને પૂર્વ બંગાળ કહી શકો એ હતું. પછી એક ડ્વાક નામનો પદાર્થ હતો. એ બધા પ્રદેશો છે એ સીમાવર્તી હતા, એમણે કંટ્રોલ કરી લીધા એ ચોથા તબક્કાની અંદર. પાંચમા તબક્કાની અંદર એમણે વિદેશીઓની સામે યુદ્ધો કરી લીધા. બસ આ સ્થાનિક થઈ ગયું. હવે બહારની પ્રજા અહીંયા જે જમાવીને બેઠી છે એ બધીને હાંકી કાઢવી છે. જેમ કે વિદેશી પ્રજાના શકના અહીંયા શાસનો હતા, એ શક પ્રદેશો બધા એમણે જીતી લીધા. કુષાણ રાજ્યો અહીંયા હતા, એ કુષાણના પ્રદેશો એમણે જીતી લીધા. મરુંડ નામની જાતિ જે બહારથી આવી હતી એમના રાજ્યો હતા, એ રાજ્યોને એમણે જીતી લીધા. આ બધા કમ્પ્લીટ રીતે એમણે જીતી લીધા. અને એવું કહેવાય છે સાહેબ કે આ વ્યક્તિ છે એ એમના જીવનની અંદર એક પણ યુદ્ધ હાર્યો નથી. સમુદ્રગુપ્ત છે એમણે પોતાના જીવનમાં કોઈ દિવસ હાર નથી જોઈ. અને પ્રયાગ પ્રશસ્તિ પ્રમાણે જોઈએ ને એના 6 વિજય અભિયાનો, આ બધા તો અભિયાનો છે. તો આ દરેક અભિયાનની અંદર એમણે અનેક યુદ્ધો કર્યા છે ઠેક ઠેકાણે. તો નો ડાઉટ અંદાજિત 100 યુદ્ધનો વિજેતા એમને કીધો છે. ચાલો 100 પૂરા ન માની લઈએ તો પણ 60, 70, 80 યુદ્ધો એમણે કર્યા છે, પણ જીવનમાં કોઈ દિવસ હાર્યો નથી. એટલા માટે જ એમને ભારતનો નેપોલિયન કહેવાય છે. ડીપમાંથી પ્રશ્ન તમને પૂછી શકાય કે ભારતનો નેપોલિયન કહેવાય, આખું ગામ જાણે સાહેબ. સેજી માહિતી હશે ને એમને ખબર હશે કે આ ગોખીને બેઠા જ બધા સમુદ્રગુપ્ત અને ભારતનો નેપોલિયન કહેવાય છે. ઓકે, બધાને ખબર છે. જેણે મહેનત કરી છે એમને બધાને ખબર છે. હવે ડીપમાંથી હું તમને એ કહું, આ નામ આપ્યું કોણે? આ નામ ઇતિહાસકાર વિસેન્ટ સ્મિથે આપેલું છે. ઇતિહાસકાર વિસેન્ટ સ્મિથ પશ્ચિમના ઇતિહાસકાર છે. એમણે સમુદ્રગુપ્તને ભારતના નેપોલિયન તરીકે ઓળખાયો છે. જે રીતે યુરોપની અંદર નેપોલિયને વિજયો પ્રાપ્ત કર્યા છે અને ઇન્વિન્સિબલ હતો, એમને કોઈ જીતી ન શકતું, એ અજય હતો, એ જ રીતે સમુદ્રગુપ્ત છે એ પણ અજય છે. અહીંયા ફરીથી વાત કરું કે આપણો ઇતિહાસ મોટે ભાગે લખ્યો છે કોણે? અન્ય પ્રજાએ, વિદેશીઓએ. એટલે આપણને આ તકલીફ પડે છે. વિચાર કરો સાહેબ, સમુદ્રગુપ્તનો સમય ઈસવીસન 335 થી 380. નેપોલિયન બોનાપાર્ટનો જન્મ ઈસવીસન, એક્ઝેક્ટ કહું તમને, ઈસવીસન 1769 ઇટાલીના કોર્સિકામાં એમનો જન્મ થયો છે. ભલે એ ફ્રાન્સનો સરમુખત્યાર હતો, ફ્રાન્સનો રાજા હતો, ફ્રાન્સનો સેનાપતિ હતો, પછી તો ફ્રાન્સનો સમ્રાટ બન્યો. પણ ખાસ ધ્યાન રાખજો, જન્મ એનો ફ્રાન્સમાં નહોતો થયો. 1769માં એ જન્મ હતો. ઘણા લોકો એવા છે કે એ ન્યાના હતા જ નહીં. દાખલા તરીકે એડોલ્ફ હિટલર, પડવું નથી આપણે, નહીં તો પછી ડીપ ચર્ચા થઈ જશે. એડોલ્ફ હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. જોજો, ઓસ્ટ્રેલિયા નહીં, યુરોપનું ઓસ્ટ્રિયા, એનું પાટનગર વિયેના છે. ઓસ્ટ્રિયામાં લુહારનો છોકરો હતો, તડીપાર થયો હતો, એટલા માટે એ પછી જર્મનીમાં ગયો હતો. અને જર્મન આખી વિચારધારા છે એનીથી એટલો બધો એ પ્રભાવિત થઈ ગયો કે પછી જર્મન પ્રજા શ્રેષ્ઠ છે ને એમ કરી અને પછી આગળ જતા એમણે નાઝી પક્ષની સ્થાપના કરીને ધ રેસ્ટ ઓફ ઇઝ ધ હિસ્ટ્રી. તમે જાણો છો કે પાછળનો તો પછી બહુ મોટો ઇતિહાસ છે. અને એડોલ્ફ હિટલર એટલે કોણ એ કંઈ કહેવાની જરૂર નથી. એ પછી આપણે ક્યારેક બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસમાં જોઈ લઈશું. પણ નેપોલિયન બોનાપાર્ટનો જન્મ અહીંયા થયો. નેપોલિયન બોનાપાર્ટ છે એમણે ખરેખર તો 1896ના ટ્રફાલ્ગાર પછી નામ પોતાનું નોંધાયું. 1799 થી માંડી અને 1815 સુધી, એટલે કે વોટરલૂના યુદ્ધ સુધી એમણે એટલા બધા વિજયો પ્રાપ્ત કર્યા છે યુરોપની અંદર કે એને કારણે આ યુગ છે એમને આખો યુરોપના ઇતિહાસની અંદર નેપોલિયન યુગ કહેવાય છે. ઠીક હે, આ સમયને નેપોલિયન તરીકે ઓળખાય છે. નેપોલિયને અનેક યુદ્ધો કર્યા છે, નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી સાહેબ. લગાતાર 96 કલાક સુધી લડવાનો રેકોર્ડ પણ છે એમનો. એનો ઘોડો એરોમાં છે પણ વર્લ્ડ ક્લાસ છે, બધા જાણે છે. પણ આ 1799માં જન્મ એમનો, 1769માં, આ 1769માં
આ 335માં. સીધી ગણતરી કરો તો તમે લગભગ આ 1300-1400 વર્ષે મોટો છે. તો મારો પ્રશ્ન એ છે કે નેપોલિયન છે એમને યુરોપનો સમુદ્રગુપ્ત કહેવો જોઈએ કે સમુદ્રગુપ્ત છે એમને ભારતનો નેપોલિયન કહેવો જોઈએ? બરાબર. તમારી ઓળખ તમારા દાદાના નામ ઉપરથી આવે, તમારા નામ ઉપરથી તમારા દાદાની ઓળખ આવે. તો હકીકતમાં જે જૂનો હોય એ પહેલા હોય કે આ એના જેવો છે. બરાબર. તો સમુદ્રગુપ્ત જેવો નેપોલિયન છે એમ તમારે કહેવું જોઈએ. પણ તકલીફ એ છે કે એવું નથી થયું કોઈ જગ્યા ઉપર, એટલા માટે કે આપણો ઇતિહાસ અન્ય લોકોએ લખ્યો છે. અને આ વિસેન્ટ સ્મિથ છે એને નેપોલિયનની ખબર હતી, આની પછી ખબર પડી. એટલે એમણે શું કીધું કે નેપોલિયનની સાથે આમની સરખામણી કરી દીધી. આવું દરેક જગ્યા ઉપર તમને જોવા મળશે. બરાબર. કાલિદાસ ને વિલિયમ શેક્સપિયર, ભારતનો શેક્સપિયર એટલે કાલિદાસ. હવે વિલિયમ શેક્સપિયર સ્ટેફર્ડ અપોન એવોન ઇંગ્લેન્ડની અંદર જન્મા 1664ની અંદર. કાલિદાસ છે એ હમણાં આવશે આપણે આના પછીના વંશની અંદર. ચંદ્રગુપ્ત બીજો આવશે એટલે મહાકવિ કાલિદાસ પણ આવશે. કાલિદાસનો સમય અને ચંદ્રગુપ્તનો સમય બંને એક છે. એમના એ રાજકવિ હતા. તો એનો અર્થ એવો છે કે 380 થી 415ના ગાળાની અંદર આ. તો બેયની વચ્ચે 1200 વર્ષનું અંતર છે. તો તમારે કહેવું જોઈએ ખરેખર એમ કે વિલિયમ શેક્સપિયર છે એ યુરોપના કાલિદાસ છે. એને બદલે આપણે એવું કહીએ છીએ કે કાલિદાસ છે એ ભારતના શેક્સપિયર છે. તો એ અવળું એટલા માટે છે કે વર્ષોથી આવું થતું એવું છે. ડઝન્ટ મેટર, એનાથી કોઈ ફરક પડતો નથી. કોને કોની સાથે સરખાવો છો, પણ આ ગ્રેટ હતો એમાં તો કોઈ શંકા જ નથી. તો એમણે સીમાવર્તી વિજય કરી લીધા વિદેશી સામે. શક, કુષાણ, મરુંડ ભારતનો નેપોલિયન કહેવાય છે. આ નામ આપ્યું છે વિસેન્ટ સ્મિથે. એક પણ યુદ્ધ પોતાના જીવનની અંદર આ માણસ હાર્યો નથી. આ બધી જ માહિતીઓ આપણને મળે છે જુદા જુદા ઇતિહાસની અંદર. હવે બધી બાજુથી નવરા થઈ ગયા પછી એમણે શું કર્યું તો કે હવે એમણે કર્યો એક અશ્વમેધ યજ્ઞ. જે માણસનું શાસન ઉત્તરમાં કાશ્મીરથી માંડી અને દક્ષિણમાં માલદીવ અને શ્રીલંકા સુધી હોય, આ બાજુ પૂર્વોત્તર રાજ્યોથી લઈ એટલે કે અસમ અને એના સાથી રાજ્યો છે ત્યાંથી માંડી અને છેક આ બાજુ અફઘાન સુધી હોય, વચ્ચેનો ભાગ જે નર્મદાનો કિનારો ને એ બધો છે એ પણ આખો વિસ્તાર આટવિક વિસ્તાર એમની હેઠળ હોય. આંતરરાષ્ટ્રીય સીમાઓ ઉપર જે અન્ય વિદેશી પ્રજાઓ હતી એના નામ ઉપરથી થરથર કાપતી હોય. એમણે કંઈક મોટું કામ તો કરવું જોઈએ ને, તો પછી એમણે અશ્વમેધ યજ્ઞ કરાવ્યું. ઘણા લોકો એમ કહે છે કે અશ્વમેઘ, અશ્વમેઘ નહીં, એનું નામ ખરેખર અશ્વમેધ છે. યજ્ઞના નામમાં બહુ લોચા પડે છે. અશ્વમેધને અશ્વમેઘ કહે. એક યજ્ઞ છે રાજસૂય, રાજસૂય યજ્ઞ, પણ મોટા ભાગના લોકો એનો ઉચ્ચાર કરે છે રાજસૂર્ય યજ્ઞ. સૂર્ય બોલવાની મજા આવે ને એટલે ખરેખર યજ્ઞનું નામ રાજસૂય યજ્ઞ છે. આ ભાઈ અશ્વમેધ યજ્ઞ કર્યો તો ભગવાન રામજીએ કર્યો તો એવો કે ઘોડો છે એમને છૂટો મૂકી દો ને બહુ સરસ મજાનું કામ કર્યું. કોઈએ રોક્યો નહીં. કોણ રોકે આના? એમણે કુલ 6 પ્રકારના સિક્કાઓ બનાવ્યા છે. એટલે કે અત્યાર સુધીની અંદર સમુદ્રગુપ્તના સમયના 6 સિક્કાઓ આપણને મળી આવે છે. એ 6 સિક્કાઓની અંદરથી એક સિક્કો છે એ ગરુડનો. એ તો મોટા ભાગની જગ્યા ઉપરથી જોવા મળે છે કે એક સાઈડની અંદર છે ગુપ્ત વંશના જે શાસકો છે એમના સિક્કાની અંદર ગરુડ ચોક્કસપણે હોય છે. પરમ ભાગવત અને વૈષ્ણવ હતા અને વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે. એટલે બીજા સિક્કાની અંદર ધનુર્ધારી, મતલબ હાથમાં મહારાજ છે ધનુષ્ય ધારણ કરીને ઊભા હોય એવા પ્રકારનું એમાં જે ચિહ્ન હોય અથવા તો છાપ હોય એવા પ્રકારે પણ એક સિક્કા મળી આવે છે. પરશુ, હાથમાં એવું શસ્ત્ર હોય પરશુ, કુહાડી જેવું, એવું પણ એક સિક્કાની અંદર જોવા મળે છે. હમણાં આપણે જેની વાત કરી તે અશ્વમેધ યજ્ઞ કર્યો, તો મારા ચિત્રો તો બહુ ડેન્જરસ હોય છે એટલે તમે એને સમજી જાજો. પણ આવી રીતે કોઈ અશ્વમેધ યજ્ઞની જ્વાળા હોય, યજ્ઞ કુંડ હોય, એવી લો ચાલતી હોય એવા પ્રકારનો સિક્કો છે એ પણ એમણે છાપવાળો બનાવેલો. વ્યાઘ્ર હનન, અશ્વ ઉપર બેસી અને પછી કોઈ વાઘ છે એમનો શિકાર કરતા હોય મહારાજ, એવા પ્રકારનો સિક્કો પણ એમનો મળી આવ્યો છે. અને વીણા વગાડતો, આ ખાસ યાદ રાખજો સાહેબ. આ પ્રશ્ન જીપીએસસીમાં, પછી 3જા વર્ગમાં, આપણી ગુજરાતની પરીક્ષાઓમાં અસંખ્ય વખત પૂછાયેલો છે. વારંવાર મલ્ટિપલ રિપીટેડ ક્વેશ્ચન છે. ગુપ્ત વંશનો કયો શાસક સંગીતનો શોખીન હતો?
એ સમુદ્રગુપ્ત છે. વીણા વગાડવાનો બહુ શોખીન છે અને એમનો એક સિક્કો એવો છે કે એ કોઈ જગ્યા ઉપર બેસી અને વીણા વગાડતા હોય એવા પ્રકારનો છે અને એમણે પોતાનું નામ એક કવિરાજ પણ રાખ્યું છે. 100 યુદ્ધ વિજેતા એટલે પાછું એવું નહીં માની લેતા કે આને બસ કાપા કાપીને મારા મારી ધબા ધબી એ સિવાય બીજી બાબતમાં રસ નથી. વિદ્વાનોની સાથે બેસી અને કવિતાઓ સાંભળતો અને સાંભળતા સાંભળતા પોતે પણ પાછો પદ બનાવવા માંડતો અને એ કવિતાઓ રચતો. તો એ રીતે કવિરાજ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. સારામાં સારો સંગીતજ્ઞ પણ હતો અને વીણા વગાડવાનો શોખીન હતો અને એવો ફોટો પાછો એમણે મૂક્યો છે એમની અંદર. એમની ઈચ્છા પણ એવી કરી કે મને કોઈ યુદ્ધોનો લડનાર તરીકે ઓળખે એના કરતાં એક સંગીતજ્ઞ તરીકે ઓળખે એ મને ગમશે. તો એ એક ઓળખ એમને ખૂબ ગમતી હતી. આટલી વિગતો છે એ તમને ગુપ્ત સામ્રાજ્યના પાર્ટ 1ની અંદર આપણે આપીએ છીએ. આ જે સમુદ્રગુપ્ત છે એમના પછી જે શાસક આવે છે એ ચંદ્રગુપ્ત બીજો છે. ચંદ્રગુપ્ત બીજાનો સમયકાળ છે એમને ભારતના સુવર્ણકાળનો સુવર્ણકાળ કહેવાય છે, કારણ કે ભારતનો સુવર્ણકાળ એટલે ગુપ્ત યુગ અને ગુપ્ત યુગની અંદર સર્વશ્રેષ્ઠ કાળ કોઈ હોય તો ચંદ્રગુપ્ત બીજાનો સમય છે. આ ગુપ્ત વંશની અંદર સર્વોચ્ચ શિખર ઉપર જ્યારે પહોંચ્યું એમનું સામ્રાજ્ય ત્યારે એમના પણ જે જુદા જુદા મહાન વ્યક્તિઓ, સાહિત્યના ક્ષેત્રની અંદરના વ્યક્તિઓ, એમના જે સાથી મિત્રો છે, એમના યુદ્ધ વિજયો છે, એમણે જે પ્રકારે સમગ્ર ભારતના રજવાડાઓની સાથે લગ્ન સંબંધો કે વૈવાહિક સંબંધો છે એ બાંધ્યા એમની ચર્ચા અને આમ તો એમના દરબારી રત્નો, એમાં કાલિદાસનો સમાવેશ થશે, અમરસિંહનો સમાવેશ થશે, બ્રહ્મગુપ્તનો સમાવેશ થશે, વરાહમિહિરનો સમાવેશ થશે, એ બધા છે એમની ચર્ચા આપણે કરીશું. પછી કુમારગુપ્તને આપણે ભણવાના છે, સ્કંદગુપ્તને ભણવાના છે, બસ આને ભણવાના છે. બાકીના બધા છે એમને ખાસ નામથી યાદ રાખવાના છે. એટલે અહીં સુધીની અગત્યની વાતો છે એ આપણે પાર્ટ 2ની અંદર લેશું. આજે બસ આટલું જ. વધુ વિગત માટે અમારી સાથે જોડાતા રહેજો અને ફરીથી પાછી એ જ અપીલ છે, એક વિદ્યાર્થી અન્ય 50ને જોડવાનું કામ કરતા રહેજો. દરેક વિષય છે એમની સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવા માટેનું કાર્ય અમે કરતા રહીશું. કોઈ પણ વિષયને કે કોઈ પણ ટોપિકને આપણે છોડીશું નહીં. થેન્ક યુ.